तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હશે કે સેતુ વસાવા 2024 ની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાએ શું કીધું છે આપણે આ વિડીયોમાં બતાવવાના છે દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે ડેડિયાપાડાની અંદર કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા, ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। અને સેતુ વસાવા ડેડિયાપાડાની અંદર ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે ડીજેની અંદર સેતુ વસાવાના ગીતો પણ વાગી રહ્યા છે અને આદિવાસી લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવા ચાલે, બીજું કંઈ ના ચાલે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે ડેડિયાપાડામાં નહીં પણ આખા ગુજરાતની અંદર સેતુ વસાવા ચાલે, બીજું કોઈ ના ચાલે દોસ્તો। તો તમને ખબર હશે કે સેતુ વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભાજપ તો ભાજપની રીતે પણ અમે બતાવી દઈશું અમે કોણ છીએ દોસ્તો। હાલ એમ કહેવાય છે કે આદિવાસી લોકો ખૂબ જ મને સપોર્ટ કરી રહ્યા છે, કોઈની તેવડ નથી મને હરાવો। એમ કહેવાય છે કે ભરૂચ સીટની અંદર મારી જીત થશે એ પાકી છે દોસ્તો। હાલ તમને ખબર હશે કે મનસુખ વસાવા ભાજપમાં છે અને સેતુ વસાવા આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો। તો તમને ખબર હશે કે આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ સેતુ વસાવાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતુભા આગે બઢો હમ તમારી સાથે દોસ્તો। આવા નારા લગાવી રહ્યા છે અને એક જ ચાલે સેતુ વસાવા ચાલે એવા પણ નારા લગાવી રહ્યા છે દોસ્તો। અને ડીજેમાં સેતુ વસાવાના સોંગ પણ વગાડી રહ્યા છે અને ડાન્સ પણ કરી રહ્યા છે દોસ્તો। હાલ તમને ખબર હશે કે સેતુ વસાવા 2024ની ચૂંટણી લડવાના છે અને તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે દોસ્તો। તો ચૂંટણી પણ નજીક આવી રહી છે અને સેતુ વસાવા ખાસ કરીને ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને મુસ્લિમ સમાજને આદિવાસી સમાજના લોકો એક થઈને સેતુ વસાવાની ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો। તો તમારે કીધા કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। મનસુખ વસાવાનું કપાવવાનું છે કે સેતુ વસાવાનું કપાવવાનું છે? મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું કપાવવાનું છે। તો દોસ્તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં। બાય બાય।